डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યા દરજી, આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ. આજના સ્વયંના ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કોર્સ છે હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં સંશોધન અને પ્રકાશન નૈતિકતા, આજે આપણે જે યુનિટ ભણવા જઈ રહ્યા છીએ તેનો કોડ છે RPE01 અને જે યુનિટ છે તેનું નામ છે તત્વજ્ઞાનનો પરિચય, ઇન્ટ્રોડક્શન ઓફ ફિલોસોફી. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આજે આપણો યુનિટ છે તેનું આજે આપણે સૌપ્રથમ જોઈએ કે તેની રૂપરેખા શું છે. આજે જે લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ તેના કન્ટેન્ટ્સ કયા કયા છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ આપણે ઉદ્દેશ્યો જોઈશું, ત્યારબાદ તત્વજ્ઞાનનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ ફિલોસોફી કે ફિલોસોફી શું છે તેના વિશે વાત કરીને આપણે ફિલોસોફીની વ્યાખ્યાઓ જોઈશું. જે બીજા અલગ અલગ ઓથરોએ ફિલોસોફીની વ્યાખ્યા કેવી પ્રમાણે આપેલી છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ જે તત્વજ્ઞાન જે છે તેનો ખ્યાલ, તેનો કોન્સેપ્ટ શું છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ તત્વજ્ઞાનની જે પ્રકૃતિ જે છે અને તેના જે કાર્યક્ષેત્ર છે તે કયા પ્રકારે છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ જે ફિલોસોફી જે છે, તત્વજ્ઞાન જે છે તેની વિવિધ જે શાખાઓ છે તેના વિશે વાત કરીશું. ત્યારબાદ જે તત્વજ્ઞાન જે છે તેની મોરલ ફિલોસોફી શું છે તેના વિશે પણ માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર છે તેનું સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ઉદ્દેશ્યોથી કે જે આ જે યુનિટ છે તેના ઉદ્દેશ્યો કયા કયા છે અને આ જે યુનિટ છે તે આપણે શીખ્યા પછી તમને કઈ કઈ વાતોની સમજ પડશે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ ઉદ્દેશ્યો કે જે આ યુનિટ છે તેના ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે. તો તેનો સૌપ્રથમ ઓબ્જેક્ટિવ છે કે સંશોધન ફિલોસોફીને વ્યાખ્યાયિત કરી અને સંશોધન પ્રક્રિયામાં તેનું મહત્ત્વ સમજાવશે કે સંશોધન પ્રક્રિયામાં તેનું મહત્ત્વ કયા પ્રમાણે છે તેના વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ બીજું જે છે તે છે મુખ્ય સંશોધન દાખલાઓ, જેમ કે હકારાત્મકવાદ છે, અર્થઘટનાત્મકવાદ છે, વાસ્તવિકતાવાદ અને વ્યવહારવાદ વચ્ચેના જે તફાવતો છે તેના વિશેની માહિતી મળશે. જે સંશોધન ફિલોસોફી અને પદ્ધતિઓ વચ્ચેનો સંબંધને પણ સમજાવશે. ત્યારબાદ ચોથું જે છે તે છે વિવિધ સંશોધન ફિલોસોફી હેઠળના જે ઓન્ટોલોજીકલ અને જ્ઞાનશાસ્ત્રીય ધારણાઓ વિશે પણ માહિતી મેળવશે. ત્યારબાદ છે વિવિધ પ્રકારની જે સંશોધન સમસ્યાઓ અને સંદર્ભ માટે સંશોધન ફિલોસોફીની યોગ્યતાનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તેના વિશે પણ માહિતી મળશે. ત્યારબાદ ડેટા સંગ્રહ, વિશ્લેષણ અને અર્થઘટન પર દાર્શનિક જે ધારણાઓની અસર જે છે તે પણ ઓળખી શકીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સંશોધનની વાત કરતા હોઈએ તો સંશોધન પદ્ધતિ અને આપણે જે શીખી રહ્યા છીએ તે છે રિસર્ચ એથિક્સ. સંશોધન જે છે તે બે શબ્દોનો બનેલો છે, તેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રિસર્ચ. તે બે શબ્દો પરથી બનેલો છે. પ્રથમ છે રી અને ત્યારબાદ છે સર્ચ. તેનું જે સંયોજન થાય છે તેનાથી અર્થ થાય છે કે પહેલેથી અસ્તિત્વમાં રહેલા તથ્યોને નવું જ્ઞાન મેળવવા માટે વ્યવસ્થિત તપાસ દ્વારા કોઈ પણ ઉચ્ચ શિક્ષણના કે વિકાસ માટે સંશોધન અને પ્રકાશનનો જે છે તે બહુ જ અનિવાર્ય છે. આપણે વાત કરીએ કે આજે જે વાત કરી રહ્યા છે તે છે સંશોધનનો. જે આપણે જ્યારે સંશોધન કરીએ ત્યારે જે વસ્તુથી સંશોધન કરી રહ્યા છીએ પણ આપણે સંશોધન પદ્ધતિઓ નહીં, આપણે જે આજે દેખવા જઈ રહ્યા છીએ તે છે સંશોધનના અંદર તમે જ્યારે સંશોધન કરો છો ત્યારે એ સંશોધન કરતી વખતે આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને આપણું જે સંશોધન જે થયેલું છે તે નૈતિકતા ધોરણો સાથે થયેલું છે કે નથી થયેલું તે હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણને પૂરેપૂરું જ્ઞાન હશે કે આપણું જે સંશોધન આપણે જે કરી રહ્યા છીએ તે સંશોધનમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થવો જોઈએ અને કઈ કઈ વસ્તુઓનો આપણે સાવચેતી રાખવી જોઈએ તેની ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે સંશોધનની વાત કરીએ ત્યારે સંશોધનની અંદર આપણે સંશોધન કરતા હોઈએ ત્યારે કોઈ પણ એક વિષય લઈને આપણે સંશોધન કરતા હોઈએ છીએ. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે તત્વજ્ઞાનનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ ફિલોસોફી, કે ફિલોસોફી એટલે શું
અને ફિલોસોફીની અંદર બીજી કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીશું. મૂળ જે શબ્દ છે ફિલોસોફી, તે સૌપ્રથમ જે છે તે ગ્રીક શબ્દ, જેનો અર્થ આપણે જોઈએ કે ફિલો મતલબ સમર્પણ અને સોફિયા મીન્સ શાણપણ. એટલે આપણે અંગ્રેજીમાં કહીએ તો ફિલો મીન્સ લવ અને સોફિયા મીન્સ વિઝડમ. એટલે આપણે ટૂંકમાં કહી શકીએ કે લવ ઓફ વિઝડમ. હવે આપણે જે ફિલો છે તેને સમર્પણના નામથી પણ આપણે ઓળખીએ છીએ. આજકાલના જે આપણા જીવનમાં સાર સમજવા માટે જે ફિલોસોફી વિશે વિચારવાનું પસંદ કરીએ છીએ, જ્યારે વાસ્તવિકતા માટે તેના વિવિધ જે વિચારવાની આપણી રીત જરૂર પડતી હોય છે. ઓગસ્ટનના કોમ્રેડ ફિલોસોફીને વિજ્ઞાનનું પણ વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. સંશોધન ફિલોસોફી એ માન્યતાઓ અને ધારણાઓનો સમૂહનો ઉલ્લેખ કર્યો છે, જે સંશોધકો જ્ઞાન, વાસ્તવિકતાની પ્રકૃતિ અને ઘટનાઓની તપાસ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓને કેવી રીતે સમજશે તેનું માર્ગદર્શન આપે છે. તે સંશોધન દ્વારા અપનાવવામાં આવતી એકાંતર વ્યૂહરચનાનો આકાર આપે છે અને સંશોધનની ડિઝાઇન, આચરણ અને અર્થઘટનને ટેકો આપે છે. આપણે જે તત્વજ્ઞાન છે તેની વ્યાખ્યા જોઈએ તો જે વિકિપીડિયા છે તેના અનુસાર આપણે કહીએ તો ફિલોસોફી એ સામાન્ય અને મૂળભૂત પ્રશ્નોનો અભ્યાસ છે. જેવી રીતે આપણે કહી શકીએ કે જે ફિલોસોફી જે છે તે જનરલ અને ફંડામેન્ટલ જે પ્રશ્નો જે હોય છે તેનો અભ્યાસ છે. તેને આપણે ગુજરાતીમાં કહીએ કે સામાન્ય અને મૂળભૂત પ્રશ્નોનો અભ્યાસ કરે છે. તેના ઉદાહરણો આપણે જોઈએ તો તે છે જ્ઞાન, મૂલ્યો, મન, ભાષા વગેરે પ્રશ્નો પર તે શું કરે છે? અભ્યાસ કરે છે. આવા પ્રશ્નો ઘણીવાર જે અભ્યાસ કરવા અથવા ઉકેલવા માટેની જે સમસ્યાઓ તરીકે ઊભા થાય છે. એક ગ્રીક ચિંતક પાયથાગોરસ જે છે તેમણે ફિલોસોફી શબ્દનો ઉપયોગ પ્રથમ કર્યો હતો. ત્યારબાદ જે સેન્ડર્સ એટ એલ, જેમને 2019માં આ પ્રમાણે જે સંશોધન ફિલોસોફી હતી તેની વ્યાખ્યા આપી હતી કે જ્ઞાનના વિકાસ વિશે માન્યતાઓ અને ધારણાઓની એક સિસ્ટમ જે છે તે છે, જે સીધી રીતે માહિતી આપે છે કે સંશોધન કેવી રીતે કલ્પનાત્મક અને અમલમાં મૂકવામાં આવે છે. હવે આપણે જોઈએ કે જે સંશોધન તમે કરી રહ્યા છો તે તમારા સંશોધન નિબંધમાં તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાની જરૂર હોય છે કે કયા કયા વિષયોનો તેમાં સમાવેશ હોવો જોઈએ તેના વિશે વાત કરીએ. કે તમે જ્યારે સંશોધન કરી રહ્યા છો ત્યારે તમારા અભ્યાસમાં સંશોધન ફિલોસોફી, જેમાં વ્યવહારવાદ, હકારાત્મકવાદ, વાસ્તવિકવાદ અથવા અર્થઘટનવાદનો સમાવેશ થાય છે તે જાણવું આવશ્યક છે. ત્યારબાદ અભ્યાસના દાર્શનિક વર્ગીકરણ માટે સ્પષ્ટીકરણનો કે અસરકારક ડેટા એકત્રીકરણ પદ્ધતિ ધરાવતા હોવા જોઈએ. બરાબર. અને આ જે વસ્તુઓ છે તેનો તમારા જે થીસીસ છે કે ડેઝર્ટેશન છે તેમાં સમાવેશ થયેલો છે, તમારો સંશોધન પેપર છે તેમાં આ બધી વસ્તુઓનો સમાવેશ થયેલો છે કે નથી તે પણ જાણવું ખૂબ જ જરૂરી હોય છે. હવે આપણે જોઈએ કે સંશોધન તત્વજ્ઞાનનો ખ્યાલ કે સંશોધન તત્વજ્ઞાનનો જે કોન્સેપ્ટ જે છે તે શું છે તેના વિશે વાત કરીએ તો સંશોધન ફિલોસોફીમાં વિષયને લગતા પુરાવાનું સંપાદન, અર્થઘટન અને ઉપયોગ અંગેના જે દ્રષ્ટિકોણોનો સમૂહ સામેલ છે. જે ડોક્સોલોજીથી વિપરીત જે જ્ઞાનશાસ્ત્ર શબ્દ સંશોધન માટે વિવિધ પદ્ધતિઓનો સમાવેશ કરે છે. વ્યવહારુ મુદ્દાઓ ચોક્કસ અભ્યાસ સિદ્ધાંતના જે ખ્યાલને પ્રભાવિત કરે છે. આંકડા અને ડેટા વિશ્લેષણ વચ્ચે ફિલોસોફીના નોંધપાત્ર વિરોધાભાસ છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે વિદેશી ડાયરેક્ટરની જીડીપી રોકાણ અને ગુણવત્તાનું સંશોધન, તેવી રીતે આપણે તેને ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે તત્વજ્ઞાનની પ્રકૃતિ અને તેના જે કાર્યક્ષેત્ર છે, નેચર એન્ડ સ્કોપ ઓફ ફિલોસોફી, કે તેને કયા કયા પ્રમાણમાં તેનું જે નેચર જે છે તેની પ્રકૃતિ જે તે કયા પ્રમાણે છે અને તેનું જે કાર્યક્ષેત્ર છે તે શું છે તેના વિશે વાત કરીએ તો તત્વજ્ઞાન એ વિજ્ઞાનની ઉત્પત્તિ, અસ્તિત્વ અને ઉત્ક્રાંતિની તપાસ છે. જ્યારે વૈજ્ઞાનિક સિદ્ધાંત એ માન્યતાઓનો સંગ્રહ છે કે બિન નિષ્ણાંતો વિષયને જે લગતા તથ્યો કેવી રીતે એકત્રિત કરે છે, મૂલ્યાંકન કરી અને તેના ઉપયોગ કરે છે. માહિતી જે છે તેનો નિર્માણનો જે ખ્યાલ જટિલ લાગી શકે છે, જો કે તમે તેને તમારા જે વ્યવસાયિક પ્રયાસોમાં પહેલેથી જ લાગુ કરી રહ્યા છો. તમારો જે સંશોધન છે તે પ્રયાસમાં પ્રાથમિક અને ગૌણ બંને સંગ્રહ અને વિશ્લેષણની જે લગતી પૂછપરછ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તમારા કાર્યમાં કે જે પછી થીસીસ હોય કે પછી રિસર્ચ પેપર હોય તેમાં સંશોધન ફિલોસોફીનો સમાવેશ કરવાથી તમારા જે મૂલ્યો અને નિષ્કર્ષોથી વાકેફ રહેવાની અને ઘડવાની જે જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. સંશોધન સિદ્ધાંતનો જે શોધ સંશોધન કે અહીંયા જે આપણે એક આકૃતિ આપી છે તેના પરથી જોઈએ કે જે ડુંગળી જે છે તેના બાહ્ય સ્તર પર જોવા મળે છે, જેમ આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે તમારા કાર્યની સંશોધન પદ્ધતિઓમાં આવરી લેવામાં આવતા પ્રથમ મુદ્દો. અહીં 4 વ્યાખ્યાઓ જે છે તેમાં મોટાભાગના કિસ્સામાં ફિલોસોફી શબ્દનો જે સંદર્ભ શું છે તે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. હવે આપણે સૌ પ્રથમ જે છે તે આપણે અહીંયા એક જે સંશોધન ડુંગળી છે તેની એક આકૃતિ આપવામાં આવેલી છે અને તેની બાજુમાં આપણે સમજીએ કે તે કેવી રીતે આ ફિલોસોફી સાથે સંકળાઈ શકે છે. ત્યારે આપણે સૌ પ્રથમ આપણે જોઈએ કે ફિલોસોફી એ પાયા અને ધારણા ઉપર નજર નાખે છે જેના પર અન્ય વિદ્યાશાખાઓ બાંધવામાં આવી છે. ત્યારબાદ બીજું જે છે તે છે ફિલોસોફીનો ઉદ્દેશ બ્રહ્માંડની વ્યાપક સમજણ અથવા દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો છે. ત્યારબાદ જે ત્રીજું જે છે તે છે સંશોધન ફિલોસોફી આપણા સૌથી ઊંડાણપૂર્વક માન્યતાઓ અને ધારણાઓનું પરીક્ષણ અને વિશ્લેષણ કરે છે જે વારંવાર કોઈ પ્રશ્ન વિના રાખવામાં આવે છે. ત્યારબાદ જે ચોથું જે છે તે છે ફિલોસોફી ભાષાના અર્થો અને કાયદાઓનો અભ્યાસ કરે છે અને ગૂંચવણભર્યા શબ્દો અને ખ્યાલોને સમજવાના પ્રયાસોનો અભ્યાસ કરે છે. સાહિત્ય મૂલ્યોનો દરેક તબક્કો સ્ત્રોત અને સંબંધિત સામગ્રીનું અસ્તિત્વ અંગેની જે ધારણા ઉપર કેન્દ્રિત છે. સંશોધન જે છે તેનો સિદ્ધાંત લેખકના મુખ્ય તારણોનો સમાવેશ કરી અને સંશોધન વ્યવહાર માટેના જે આધાર પર સ્થાપિત કરશે જે સંશોધન વ્યવહારના સાથે ઘડવામાં આવશે. એક વ્યાપક વૈજ્ઞાનિક સિદ્ધાંતને અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. દરેક અસંખ્ય જે શૈક્ષણિક શાખાઓ સાથે સંકળાયેલી છે તેમાંની જે 4 મુખ્ય જે સંશોધન ફિલોસોફીને ઓળખી શકાય તેવી જે શાખાઓ છે તે કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવીએ તો તે શાખાઓ જે છે તે આ મુજબ છે. સૌપ્રથમ જે છે તે છે વ્યવહારવાદ, જેને આપણે અંગ્રેજીમાં પ્રેગ્મેટિઝમ કહી શકીએ. ત્યારબાદ જે બીજું જે છે તે છે સકારાત્મકવાદ, તે આપણે અંગ્રેજીમાં કહીએ પોઝિટિવિઝમ. ત્યારબાદ ત્રીજું જે છે તે છે વાસ્તવિકતાવાદ, તેને આપણે રિયલિઝમ કહીએ છીએ અંગ્રેજીમાં. ત્યારબાદ છે અર્થઘટનાત્મકવાદ, જેને ઇન્ટરપ્રિટિવિસ્ટ કહી શકાય. આ જે હતા તે સંશોધન ફિલોસોફી જે છે તેને ઓળખવા માટેના મુખ્ય 4 મુદ્દાઓ હતા. જે વિચારણાઓ સંશોધન ફિલોસોફીની પસંદગીને અસર કરે છે. જે પ્રયોગમૂલક ડેટા પર કેન્દ્રિત સંશોધન છે, જેમ કે જીડીપીની વૃદ્ધિ પર વિદેશી સીધા રોકાણની અસરનું મૂલ્યાંકન, ગુણાત્મક તથા વિશ્લેષણ સાથે સાથે નોંધપાત્ર રીતે વિરોધાભાસી છે. જેમ કે સંસ્થાઓમાં કર્મચારીઓ પ્રેરણા પર નેતૃત્વ શૈલીની અસરનું મૂલ્યાંકન તેમના દાર્શનિક વિભિન્નતાને કારણે સકારાત્મક અને અર્થઘટનાત્મકવાદી સંશોધન વિચારધારાઓ વચ્ચે તેમજ માત્રાત્મક અને ગુણાત્મક સંશોધન પદ્ધતિઓ વચ્ચેની પસંદગી ઘણી સદીઓથી ચર્ચાઓમાં વિષયમાં રહી છે. બીજી બાજુ આપણે જોઈએ કે સંશોધન પદ્ધતિઓમાં તાજેતરમાં પ્રગતિઓ વ્યવહારવાદ અને વાસ્તવિકતા તેમજ અન્ય વિચારોનું આકર્ષણ વધ્યું છે. આપણે જ્યારે સંશોધન ફિલોસોફીની વાત કરીએ એ શેના માટે હોય છે કે સંશોધન જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણું સંશોધન જે છે તે નૈતિક મૂલ્ય સાથે થયું છે કે નથી થયું તેના વિશેની આપણને માહિતી આપે છે. હવે આપણે જોઈએ કે સંશોધન તત્વજ્ઞાનની શાખાઓ જે છે તે કઈ કઈ છે અને જે સંશોધન તત્વજ્ઞાનની જે શાખાઓ જે છે તેમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તેના વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ જે તત્વજ્ઞાનની જે શાખા છે તે છે ઓન્ટોલોજી. જે ઓન્ટોલોજી જે છે તે શાખા જે છે તે શેની છે કે ફિલોસોફીની એક શાખા છે. તે શું કરે છે કે જે હકીકત શું છે તે અંગેના સ્વરૂપ અને સ્વભાવના પ્રશ્નો ઉઠાવે છે. તે જે આ જે પ્રશ્નો છે તે કેવા પ્રકારે હોય છે અને તેમાં કઈ કઈ વાતનો સમાવેશ થાય છે તેની વાત કરીએ તો જે ઓન્ટોલોજી જે છે તે દાર્શનિક આધાર છે, જે જીવનના સારને આધાર આપે છે. તે મુખ્યત્વે ઉદ્દેશ્યવાદ અને વિષયવાદના દાર્શનિક ખ્યાલો સાથે સંબંધ ધરાવે છે. હવે ઓન્ટોલોજી જે છે તેના લક્ષણ કયા કયા છે તેની વાત કરીએ તો ઓન્ટોલોજીનું પ્રારંભિક લક્ષણ ઉદ્દેશ્યવાદ એ વિચાર વ્યક્ત કરે છે કે સામાજિક ઘટનાઓ સામાજિક કર્તાઓથી સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ જે બીજું જે છે તે છે વિષયવાદ અને મનોવૈજ્ઞાનિક ગતિશીલતા
જનતાની જે સંબોધે છે જે ચોક્કસ સામાજિક એજન્ટો તેમના પોતાના અનુભવો અને પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ત્યારે તે ઉદ્ભવે છે. હવે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભારત સરકાર જે છે તે પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમ ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરતી હોય છે અને તેમણે કર્યું છે. તો જે આ વિચાર જે છે તે સરકારી અધિકારીઓ, મંત્રીઓ અને રાષ્ટ્રીય વ્યાપી જે હસ્તીઓ સહિત બધા તરફથી પ્રશંસા મળે છે. સંશોધક જે છે તે 3 દિવસના સમયગાળા દરમિયાન ઉત્સવમાં જે ભાગ લેનાર વ્યક્તિઓ જે છે તેમની લાગણીઓ અને તેમના વલણનું નિરીક્ષણ કરવા માટે આનો ઉપયોગ કરી શકે છે. તેમના સ્વભાવ અને ફિલોસોફીને ચકાસવા માટે સંશોધક વિષયવાદના જે સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જોઈએ કે જે એન્ટોલોજી છે તેમાં કેવા પ્રકારે પ્રશ્નોનો સમાવેશ થઈ શકે. તો એક પ્રશ્ન આપણે એ પ્રમાણે લઈએ કે વિશ્વમાં કંઈક ઓબ્જેક્ટિવ સત્ય છે કે બધું વ્યક્તિગત છે. હવે આ જે પ્રશ્ન છે એના પરથી આપણે એક ઉદાહરણ જોઈએ કે જો કોઈ સંશોધક અભ્યાસ માટે કે શાળાની નીતિઓ કેવી રીતે શિક્ષકોના વર્તનને અસર કરે છે, તો તે માન્યતા નીતિઓ કોઈ સ્થિર હકીકત છે કે તે ઓન્ટોલોજીકલ દ્રષ્ટિકોણ છે, તેના વિશેનું સંશોધક જે છે તે શું કરશે, એક સર્વે કરશે. તો જે આ જે બાબતો જે છે તે કેમાં આવે છે, તે જ આવે છે ઓન્ટોલોજી. જે ઓન્ટોલોજી શાખા જે છે, તત્વજ્ઞાનની શાખા છે, તેમાં આ વસ્તુનો સમાવેશ થાય છે. ત્યારબાદ જે બીજી જે છે તે છે એપિસ્ટોમોલોજી. જે એપિસ્ટોમોલોજી છે તેની વિકિપીડિયા અનુસાર આપણે કહીએ કે તે શું છે, તો જ્ઞાનશાસ્ત્ર. હવે આપણે જોઈએ કે સૌપ્રથમ આપણે જોઈએ કે એન્ટોલોજી, બરાબર, અને ત્યારબાદ છે એપિસ્ટોમોલોજી. હવે જે આ લોજી જે શબ્દ છે તેનો અર્થ થાય છે સ્ટડી. હવે જે આપણે સૌપ્રથમ જોયું ઓન્ટોલોજી. ઓન્ટોલોજી જે છે પ્રકૃતિથી બિયોન્ડ જઈને જે વાત કરે છે તે છે. ત્યારબાદ એપિસ્ટોમોલોજી. એપિસ્ટોમોલોજી એટલે એપિસ્ટો મતલબ નોલેજ, અને આપણે વાત કરીએ એમ કે લોજી મીન્સ સ્ટડી. એટલે આ જે છે એપિસ્ટોમોલોજીનો મતલબ થાય છે કે નોલેજની સ્ટડી કરવી તે. હવે જે એપિસ્ટોમોલોજી છે તેની જે વિકિપીડિયા અનુસારની જે એક કહીએ કે તેનો અર્થ જે છે તે શું છે, તો જ્ઞાનશાસ્ત્ર એ જ્ઞાન સાથે સંબંધિત ફિલોસોફીની એક શાખા છે. જ્ઞાનશાસ્ત્રીઓ જ્ઞાનની પ્રકૃતિ, ઉત્પત્તિ અને અવકાશ માટે વ્યાજબીપણું, માન્યતા, તર્કસંગતતા અને અન્ય જે સંબંધિત વિષયોનો અભ્યાસ કરે છે. નીતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને તત્વમીમાંસાની સાથે જ્ઞાનશાસ્ત્રને ફિલોસોફીના 4 પ્રાથમિક ક્ષેત્રોમાં એક માનવામાં આવે છે. જ્ઞાનશાસ્ત્રમાં ચર્ચાઓ સામાન્ય રીતે 4 વિષયોનો આસપાસ કરે છે. જ્ઞાનના ઘણા પ્રકારો છે અને માન્યતાઓનું જ્ઞાન કહી શકાય તે પહેલાં દરેકની પોતાની જરૂરિયાતોનો સમૂહ હોય છે, જેમ કે સત્ય અને ન્યાયીકરણ. ત્યારબાદ બીજું જોઈએ તો દ્રષ્ટિ, કારણ, સ્મૃતિ અને સાક્ષી એ બધા જ્ઞાન અને ન્યાય માન્યતાના સંભવિત સ્ત્રોતો છે. જ્ઞાનના સમૂહ અથવા ન્યાય માન્યતાઓના સંગ્રહના સંગઠનોનો સમાવેશ થાય છે કે બધા ન્યાયી મંતવ્યો ન્યાય પાયાની માન્યતાઓમાંથી લેવામાં આવ્યા હોવા જોઈએ કે શું. ન્યાયીકરણ જે છે તે અન્ય બાબતોની સાથે સુસંગત ખ્યાલોના સમૂહની માંગ કરે છે. જ્યારે એપિસ્ટોમોલોજી એ જ્ઞાન કેવી રીતે મળે છે અને તેને માન્ય બનાવવાનું કામ કરે છે. હવે આપણે આના પરથી એક પ્રશ્ન જોઈએ કે જે એપિસ્ટોમોલોજી છે તેમાં કેવા પ્રકારે પ્રશ્નોનો સમાવેશ થઈ શકે. તો તેમાં આપણે પ્રશ્ન જોઈએ કે તમે જ્ઞાન કેવી રીતે મેળવી રહ્યા છો અને શું તે જ્ઞાન તમે મેળવ્યું છે તે સાચું છે તેવી સંવેદનશીલ જે અનુભવો આવે છે કે તે તર્કથી આવે છે તેનો સમાવેશ થાય છે. આ જે એપિસ્ટોમોલોજી છે તેમાં એ પ્રમાણે પ્રશ્નોનો સમાવેશ થાય છે કે આ તમે જે જ્ઞાન મેળવી રહ્યા છો તે સાચું જ્ઞાન છે અને કે કાં તો પછી એક તર્ક છે તેનો જે સમાવેશ છે તેવા પ્રશ્નોનો સમાવેશ એપિસ્ટોમોલોજીમાં થાય છે. તેમાં એક ઉદાહરણ આપણે જોઈએ તો તે છે કે વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિમાંથી માહિતી એકત્રિત કરવાનો દ્રષ્ટિકોણ એ એપિસ્ટોમોલોજીનો એક ભાગ છે. જેમ કે સંખ્યાત્મક ડેટા અને ગુણાત્મક ડેટા, આપણે કહીએ કે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ડેટા, બરાબર. ત્યારબાદ જે ત્રીજું જે છે તે છે સકારાત્મકવાદ, જેને આપણે અંગ્રેજીમાં પોઝિટિવિઝમ કહી શકીએ. તો જે સકારાત્મકવાદ છે તે એક દાર્શનિક જે સિદ્ધાંત જે છે તે દાવો કરે છે કે નિરીક્ષણ દ્વારા
મેળવેલી માત્ર અનુભવજન્ય માહિતી જ વિશ્વસનીય છે અને તેના માપનો જે સમાવેશ થાય છે તે આશાવાદી સંશોધકો તેમના પૂછપરછ દરમિયાન ડેટા સંગ્રહ અને જે નિષ્પક્ષ વિશ્લેષણ કરવાની તેમની જવાબદારીઓ દ્વારા સતત તેની સાથે બંધાયેલી હોય છે. આ પ્રકારની જે તપાસમાં અભ્યાસના પરિણામો અવલોકનક્ષમ અને પરિણામક્ષમ હોવા લાક્ષણિક છે. સકારાત્મક જે વાત છે તે માત્રાત્મક અવલોકન ઉપર આધારિત છે જેનું આંકડાકીય રીતે વિશ્લેષણ કરી શકાય છે. જે સકારાત્મક વાત છે તે એક દાર્શનિક વલણ તરીકે પણ અનુભવવાદી દાવા અને સુસંગત છે કે જે જ્ઞાન જે છે તે માનવ અનુભવમાંથી પ્રાપ્ત થાય છે. આ જે વિચારધારા વિશ્વના પરમાણુ એન્ટોલોજીકલ દ્રષ્ટિકોણને અપનાવે છે, જ્યાં વિશિષ્ટ અવલોકનાત્મક જે તત્વો અને ઘટનાઓ સ્પષ્ટ નિર્ધારિત અને વ્યવસ્થિત રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે. હવે જે આ સકારાત્મક વાત છે, પોઝિટિવિઝમ છે, તેનો સામાન્ય રીતે અર્થ જોઈએ તો તે શું થાય છે કે સકારાત્મક વાત છે એ માને છે કે હકીકતોને વૈજ્ઞાનિક રીતે માપી શકાય અને તટસ્થ છે. એના પરથી જ આપણે એક ઉદાહરણ લઈએ કે સંશોધક જે છે તે વિદ્યાર્થીઓના પરિણામોમાં શિક્ષણ પદ્ધતિના અસરને માપવા માટે ટેસ્ટ સ્કોરનો ઉપયોગ કરે છે. આ જે છે તેને આપણે સકારાત્મકતાવાદ તરીકે ઓળખી શકાય છે. ત્યારબાદ જે છે તે છે વાસ્તવતાવાદ, જેને આપણે રિયલિઝમ કહીએ છીએ અંગ્રેજીમાં. તો જે વાસ્તવિક વાત છે તે સંશોધન ફિલોસોફી માને છે કે વાસ્તવિકતા માનવ મનની સ્વતંત્ર રીતે જે અસ્તિત્વ ધરાવે છે. આ ફિલોસોફી એ સિદ્ધાંત પર આધારિત છે કે જ્ઞાનની પ્રગતિ વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ. જે વાસ્તવિકતાવાદ છે તે બે પ્રકારે છે. જે સૌ પ્રથમ છે તે જે પ્રત્યક્ષ વાસ્તવિકતાવાદ અને જે બીજું જે છે તે છે વિવેચનાત્મક વાસ્તવિકતાવાદ. અભદ્ય સત્ર જેને નિષ્પક્ષ કે નિષ્પષ્ટ વાસ્તવિકતાવાદ તરીકે પણ ઓળખી શકાય છે કે તે તમે જે જુઓ છો તે જ તમને મળે છે, વાક્ય દ્વારા જે વર્ગીકૃત થાય છે. પ્રત્યક્ષ વાસ્તવિકતાવાદ એ વ્યક્તિના દ્રષ્ટિકોણથી વિશ્વનું નિરૂપણ છે. જે વિવેચનાત્મક વાસ્તવિકતાવાદ માને છે કે તે લોકો કુદરતી વાતાવરણની સંવેદનાઓ અને દ્રશ્યોને સમજવાની ક્ષમતા ધરાવે છે. જે વાસ્તવિકતાવાદીઓ દલીલ કરે છે કે કુદરતી વિશ્વની ધારણાઓ અને રજૂઆતો ભ્રામક હોઈ શકે છે અને ભાગ્યે જ પરિસ્થિતિઓના સાચા સારને પ્રતિબિંબિત કરે છે. વાસ્તવિકતાવાદ જે છે તેનો આપણે એક સામાન્ય અર્થ જાણીએ કે તે અર્થ કે પ્રમાણે આપી શકીએ કે હકીકત અસ્તિત્વ ધરાવે છે પણ આપણા અવલોકન અને સમજણ દ્વારા તેનું સ્પષ્ટ પ્રતિનિધિત્વ શક્ય નથી. આ જે છે તેનું એક આપણે ઉદાહરણ જોઈએ. તે એક સંશોધક માને છે કે સામાજિક વર્ગોનું અસલી અસ્તિત્વ છે પરંતુ લોકોને તેની અલગ અલગ અનુભવતા હોવી શકે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે અર્થઘટનાત્મક વાત તે શું છે. એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કે ઇન્ટરપ્રિટિવિઝમ. જે અર્થઘટનાત્મક વાત જે છે તે જ્ઞાન મીમાંસાની પણ એક શાખા છે, જેનો અર્થ ઉદ્દેશ્ય સામાજિક જે અભિનેતાઓ તરીકે વ્યક્તિગત ભેદ નક્કી કરવાનો છે. અભ્યાસ કરતા લોકો અને દાવાઓમાં જે વપરાતી દવાઓ જે છે કોમ્પ્યુટર જેવા મશીનો વચ્ચેના તફાવત પર ભાર મૂકવામાં આવે છે. વ્યક્તિના હેતુ સંબંધિત આ જે સિદ્ધાંતોના સામાજિક સ્થિતિઓનું જે અર્થઘટન જોવામાં આવ્યું હતું તે. અને આ ઉપરાંત આપણે અહીં અન્ય લોકો દ્વારા ભજવવામાં આવતી જે સામાજિક ભૂમિકાઓનું જે અર્થઘટન આપણા પોતાના અર્થમાં સમૂહ દ્વારા કરી શકાય છીએ. આપણે જ્યારે જોઈએ કે આપણે જ્યારે આનો એક સામાન્ય જે અર્થઘટનાત્મક વાત છે તેનો એક સામાન્ય અર્થ એ પ્રમાણે પણ આપણે કહી શકીએ કે જે અર્થઘટનાત્મક જે વાત છે જે માને છે કે હકીકત વ્યક્તિગત અનુભવો અને અર્થઘટનથી બનેલી છે. તેમાં આપણે એનું એક ઉદાહરણ જોઈએ તો સંશોધક વિદ્યાર્થીઓના અનુભવને સમજવા માટે ઇન્ટરવ્યૂ અથવા કેસ સ્ટડીનો ઉપયોગ કરે છે. જ્યારે સંશોધક જે હોય છે તે શું કરે છે, જ્યારે ક્યારેક તો એ પોતાના ડેટા એકત્રિત કરવા માટે કે જે એમનું જે વિષય છે તેના પ્રમાણેના જે ડેટા છે તેને એક સંગ્રહ કરવા માટે, તેને એકત્રિત કરવા માટે તે શું કરે છે, ક્યારેક ઇન્ટરવ્યૂ લે છે કાં તો ક્યારેક તે કેસ સ્ટડીનો પણ ઉપયોગ કરે છે.
કારણ કે વિદ્યાર્થીઓનો અનુભવ અનોખો હોય છે કે બધા વિદ્યાર્થીઓ જે હોય છે તેને અલગ અલગ પ્રમાણે પોતપોતાની રીતે જવાબ આપતા હોય છે તેના માટે. ત્યારબાદ જે છે તે છે ઓક્સિયોલોજી. જે ઓક્સિયોલોજી જે છે તે ફિલોસોફીની એક શાખા છે જે નિયંત્રણ, સૌંદર્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર જેવા મુદ્દાઓ સાથે શું કરે છે, સંબંધ ધરાવે છે. આ જે પદ્ધતિ છે તેના પર વર્ણવેલ જે સામાજિક પૂછપરછ પદ્ધતિઓનો એક જે ઉપગણ જે છે તે કહી શકાય. સંશોધકોની જે ઓક્સિયોલોજીકલ જે પ્રતિભાવનો ઉપયોગ અભ્યાસ, પ્રોજેક્ટના વિષય અને તકનીકોને નક્કી કરવામાં માટે થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે સંશોધકોના દાર્શનિક દૃષ્ટિકોણ, તેમના જે મૂલ્યો અને સંશોધન પ્રવૃત્તિઓના પ્રતિબિંબિત જે થાય છે, ખાસ કરીને ડેટા એકત્રિત કરવા અને વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોમાં આ પદ્ધતિનું પરિણામ એ છે કે સામાજિક વિજ્ઞાન સંશોધક કોઈપણ રીતે પ્રભાવિત થતું છે. વધુમાં દરેક સંશોધન ફિલોસોફી લોકપ્રિય ડેટા એકત્રીકરણ પદ્ધતિઓમાં સાથે જોડાયેલી છે. હવે જે આ ઓક્સિયોલોજી જે છે તેનું આપણે સામાન્ય એક અર્થ જોઈએ કે ઓક્સિયોલોજી એટલે શું. ઓક્સિયોલોજી એટલે જે આપણા મૂલ્યો જે છે, જે આપણી નૈતિકતાઓ છે તેનો અભ્યાસ, તેને આપણે ઓક્સિયોલોજી કહી શકીએ. ઓક્સિયોલોજીનો જે સામાન્ય અર્થ આપણે કહીએ તો ઓક્સિયોલોજી એ મૂલ્યો અને નૈતિકતાનો અભ્યાસ છે. સંશોધનમાં સંશોધકના મૂલ્યો કેવી રીતે અસર કરે છે અને તે અંગે વિચાર કરે છે. હવે આપણે એનું એક સામાન્ય ઉદાહરણ લઈએ કે એક સંશોધક સમાજમાં લિંગ સમાનતા માટે પ્રતિબદ્ધ છે તો તેની સંશોધન પદ્ધતિ અને વિષય પસંદગી પણ તે મૂલ્યોને પ્રભાવિત હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વાત કરીએ કે રિસર્ચ ફિલોસોફી એ સંશોધન તત્વજ્ઞાનની વાત આજે આપણે કરી, તેમાં આપણે સૌપ્રથમ જોયું કે સંશોધન એટલે શું અને આપણે જોયું કે સંશોધન જે તત્વજ્ઞાન આપણે અંગ્રેજીમાં જેને ફિલોસોફી કહીએ છીએ તે શબ્દ ક્યાંથી આવ્યો હતો, તો સૌપ્રથમ આપણે જાણ્યું કે તે જે શબ્દ છે તે ગ્રીક શબ્દ ફિલો અને સોફિયા, તે બંનેનું જે છે તે શું છે, મિશ્રણ છે, તેનામાંથી બનેલો છે, જેનો અર્થ સામાન્ય અર્થ એવી રીતે કહી શકાય કે લવ ઓફ વિઝડમ. ત્યારબાદ આપણે જોયું કે સંશોધન જે તત્વજ્ઞાન જે છે તેનું જે કાર્યક્ષેત્ર અને તેની જે પ્રકૃતિ જે છે તેના વિશે આપણે માહિતી મેળવી કે એક સંશોધન ડુંગળી હતી, તેની આકૃતિ પરથી આપણે તેની માહિતી મેળવી કે જે સંશોધન તત્વજ્ઞાન છે તેનું મુખ્ય જે છે તેની પ્રકૃતિ કઈ છે અને તેનું કાર્યક્ષેત્ર કયા પ્રમાણે છે તેના વિશે વાત કરી. ત્યારબાદ તેની સાથે સાથે આપણે જાણકારી મેળવી કે સંશોધન જે છે તે સંશોધન તત્વજ્ઞાનની શાખાઓ કઈ કઈ છે તેના વિશે માહિતી મેળવી. તો જે સંશોધન તત્વજ્ઞાનની જે મુખ્ય શાખાઓ હતી તેના વિશે આપણે વાત કરી, જેમાં આપણે ઓન્ટોલોજી છે, એપિસ્ટોમોલોજી, પોઝિટિવિઝમ હકારાત્મકવાદ, વાસ્તવિકતાવાદ, અર્થઘટનાત્મકવાદ, ત્યારબાદ ઓક્સિયોલોજી અને ત્યારબાદ હવે આપણે એક વસ્તુ જોઈએ કે આજે જે બધું છે તેના પર જે તફાવતો જે છે તેના તફાવતો કયા કયા છે અને જે આ જે બધી શાખાઓ જે છે તેના જે ડેટા સંગ્રહની લોકપ્રિય ટેકનિકો જે છે તે આપણે આ ચાર્ટ પરથી જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ડેટા સંગ્રહ માટેની જે લોકપ્રિય ટેકનિકો જે છે તે કઈ કઈ છે. તો જે વ્યવહારવાદ છે, સકારાત્મકવાદ, વાસ્તવિકતાવાદ અને અર્થઘટનાત્મક, તે ચારેમાં કયા કયા પ્રકારે તે હોઈ શકે છે તેની વાત કરીએ. તો જે સૌપ્રથમ છે કે વ્યવહારવાદ, તેમાં મિશ્ર અથવા બહુપક્ષીય હોય છે. ત્યારબાદ જે સકારાત્મકવાદ છે તેમાં ખૂબ જ સંગઠિત હોય છે. ત્યારબાદ વાસ્તવિકતાવાદ જે છે તેમાં પસંદ કરેલી પદ્ધતિ વિષયને અનુરૂપ હોવી જોઈએ. ત્યારબાદ અર્થઘટનાત્મકવાદ છે તેમાં નાનો ઊંડાણપૂર્વકનો નમૂનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ચાર્ટ છે તેના પરથી આપણે જોઈ શકીએ કે જ્યારે સંશોધનકર્તા જે છે તે ડેટા એકત્રિતકરણ કરે છે ત્યારે તેમાં કઈ કઈ જે ટેકનિક હોય છે તે સમાવેશ કરતો હોય છે. આ એક તફાવત દર્શાવતો ચાર્ટ છે જેના પરથી આપણે એનો માહિતી મેળવી શકતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે સંશોધન તત્વજ્ઞાન પરનો જે આજે પ્રકરણ હતું તે મૂળભૂત માન્યતાઓ અને ધારણાઓનો પરિચય આપે છે, જે સંશોધન અભિગમ અને સંચાલન કેવી રીતે કરવામાં આવે છે તેનું માર્ગદર્શન આપે છે. તે ભાર મૂકે છે કે સંશોધન તત્વજ્ઞાન સંશોધન ડિઝાઇન પદ્ધતિ, ડેટા સંગ્રહ અને વિશ્લેષણને પ્રભાવિત કરે છે. આ જે પ્રકરણ ઓન્ટોલોજી વાસ્તવિકતાની પ્રકૃતિ, જ્ઞાનશાસ્ત્ર જ્ઞાનની પ્રકૃતિ અને ઓક્સિયોલોજી સંશોધનમાં મૂલ્યોની ભૂમિકા
પર પણ પ્રકાશ પાડે છે, જે સંશોધકોને તેમની જે પોતાની સ્થિતિ અને તેમના જે અભ્યાસક્રમ કેવી રીતે આકાર આપે છે તે સમજવામાં મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજનું જે લેક્ચર હતું તે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ત્યારબાદ હવે પછી ફરી મળીશું નવા વિષય સાથે નવા લેક્ચરમાં. ત્યાર સુધી આભાર. स्वाध्यायः परमं तप